અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ છવાયું છે। તો આજે અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જેટલું નોંધાયું છે। જો વાત કરવામાં આવે તો નવા વર્ષમાં ઠંડીનું પ્રમાણ વધશે। તો નલિયામાં હજી પણ 11 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાયું છે। જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં તાપમાન નીચે જશે। આગામી દિવસોમાં પવનનું જોર વધશે। તો નવા વર્ષમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। સાથે જ કહી શકાય કે આજે અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં હજુ પણ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું છે। નલિયામાં હજી પણ 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો વહેલી સવારે જ અમદાવાદમાં ધુમ્મસી વાતાવરણ જોવા મળ્યું છે। જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં તાપમાન નીચું જશે। આગામી દિવસોમાં પવનનું જોર વધશે। તો અમદાવાદમાં હજી પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। સાથે જ કહી શકાય કે અમદાવાદના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જેટલું નોંધાયું છે। સાથે જ કહી શકાય કે નલિયામાં 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। વધુ સૌથી ઠંડુગાર શહેર નલિયા બન્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રાજ્યમાં પણ થોડા દિવસ ધુમ્મસવાળું વાતાવરણ રહેશે તેવું પણ હવામાન વિભાગે આગળ જણાવ્યું હતું। જો વાત કરવામાં આવે તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની અંદર ઠંડીનું જે પ્રમાણ છે તે વધવાનું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે પવનોની દિશા છે તે બદલાવાની છે અને પવનો જે છે તે વધારે ફૂંકાશે। હવે નોર્મલી ઉત્તરાયણ નજીક આવી રહે છે ને ઉત્તરાયણ નજીક આવે છે ત્યારે પવનો જે છે તે ઝડપથી ફૂંકાતા હોય છે। જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ધુમ્મસવાળું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે વાત કરીએ તો જાન્યુઆરી હવે નવું વર્ષની શરૂઆત થઈ ગઈ છે। જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું જે છે તે ઠંડુગાર થવાનું છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં જોઈએ એવી ઠંડી નહોતી પડી, પરંતુ આજે વાત કરવામાં આવે તો આજે 16 ડિગ્રી તાપમાન અમદાવાદનું નોંધાયું છે। આગળના 2 થી 3 દિવસની આપણે જો વાત કરીએ તો તાપમાન જે છે તે 18 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું હતું, ત્યારે આજે આપણે જોઈ રહ્યા છે કે ઠંડીનો ચમકારો થોડો હવે લાગી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાન જે છે તે ઘટશે અને જે તાપમાનનો પારો છે તે વધારે ગગડશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। જો સાથે વાત કરવામાં આવે તો અત્યારે હાલ પણ ધુમ્મસવાળું વાતાવરણ છે જે તો જોવા મળી રહ્યું છે અને ધીમા ધીમા પવનો ફૂંકાઈ રહ્યા છે અને બપોર પછી પણ પવનોની દિશા છે તે બદલાતી હોય છે અને જે ઠંડીનું જોર હોય છે તે વધતું હોય છે। જાન્યુઆરીના પહેલા વીકમાં આપણે વાત કરીએ તો આ તાપમાનનો પારો છે તે ગગડવાનો છે। આજે 16 ડિગ્રી તાપમાન અમદાવાદનું નોંધાયું છે। ગાંધીનગરનું 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સાથે વાત કરીએ તો નલિયાનું તાપમાન છે તે હજુ પણ 11 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું છે। એટલે જો વાત કરવામાં આવે તો આગળના દિવસોમાં પણ ઠંડી જે છે તેનું જોર પકડશે અને અમદાવાદમાં પણ ઠંડીનો જે ચમકારો છે તે જોવા મળશે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં જોઈએ એવી ઠંડી નહોતી પડી, પરંતુ હવામાન વિભાગના કહેવા મુજબ કે હવે જે છે તે પવનોની દિશા પણ બદલાશે એટલે વધારે પવનો ફૂંકાશે। સાથે વાત કરવામાં આવે તો તાપમાનનો જે પારો છે 13 ડિગ્રી જેટલો ગગડવાનો છે અને બીજા બધા શહેરોની જો વાત કરવામાં આવે તો પોરબંદર હોય, કચ્છ હોય કે પછી રાજકોટ હોય કે સુરત હોય, આ બધી જગ્યાએ છેલ્લા 3-4 દિવસનું આપણે તાપમાનની વાત કરીએ તો તાપમાન જે છે તે 15 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું હતું, પરંતુ હવેનો જે આ વીક છે જાન્યુઆરીનો આજે કહેવાય છે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને નવા વર્ષમાં આજે વહેલી સવારથી જ કહેવાય છે કે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આગળના દિવસોમાં પણ હવે ઠંડીનો ચમકારો છે તે વધારે થવાનો છે એટલે લોકોએ જે છે તે હાડ થઈ આવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જાન્યુઆરી પહેલા સપ્તાહમાં તાપમાન નીચે જશે। તો અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। આગામી દિવસોમાં પવનનું જોર વધશે। આજે અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જેટલું નોંધાયું છે। સાથે જ જો નલિયાના તાપમાનની વાત કરવામાં આવે તો નલિયામાં પણ 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। નવા વર્ષમાં ઠંડીનું પ્રમાણ વધશે।